હું ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો એટલે મારી ઉંમર 19 વર્ષની હતી. હું મારા ક્લાસનો મોનિટર હતો. મારા ક્લાસના ટીચરનું નામ બબીતા હતું. મને તેની સાથે મેળ થઈ ગયો હતો. હું જ્યારે પણ તેને સાડીમાં જોતો એટલે રાજા મહેલમાં હિંચકે ચડી જતો. હું જ્યારે તેને જોતો ત્યારે તાકી તાકીને જોઈ રહેતો. પણ હું તેમને કેવી રીતે કહું, કેમ કે તે એક ટીચર હતા ને હું વિદ્યાર્થી. છતાં મારા અતિશય પ્રયત્નોથી એક દિવસ એવો આવે છે કે જ્યારે હું મારા ક્લાસ ટીચરના ઘરે ગયો ત્યારે મને મારા સપનાના મહેલમાં રહેવાનો મોકો મળે છે. તે વખતે એવું થયું કે શું વાત કરું. વિડીયોમાં આગળ વધીએ એ પહેલા મિત્રો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારું નામ છગન છે અને હું ધોરણ 12 માં ભણતો હતો. ત્યારે મને મારા મેડમ સાથે મેળ થઈ જાય છે. મિત્રો, તેનું નામ બબીતા હોય છે અને તે પોતાની કમર અને વજનદાર વસ્તુથી શાનદાર દેખાતા હતા. તે અલગ અલગ સાડીઓમાં પોતાની શોભામાં 4 ચાંદ લગાવી દેતા. મને તેને રૂમનો મોનિટર બનાવ્યો હતો કેમ કે હું દેખાવડો હતો અને હોશિયાર એટલે તેમને હું સારો લાગતો. ક્લાસમાં કરવામાં આવતા બધા કામ મને સોંપેલા હતા, જેમ કે સુવિચાર લખવા, બ્લેકબોર્ડ સાફ કરવા, વિદ્યાર્થીઓના લેસનના ચોપડા ભેગા કરવા વગેરે વગેરે. એક દિવસ મને ઊભો કર્યો અને તેમની પાસે બોલાવ્યો. તે સ્ટાફ રૂમમાં મને ફાઇલો સરખી કરવા બોલાવ્યો હતો. તેવામાં મેડમની બુક તેના ટેબલ નીચે પડી જાય છે. તો હું નીચે જેવો લેવા બેસું છું એટલે તેમના પગની સાડી ઉપર હોવાથી, મિત્રો, તે પગ કેટલો સરસ હતો. જો આ આટલું સરસ છે તો બીજું કેટલું સરસ હશે, હું આમ વિચારતો હતો. ત્યાં મેડમ બોલ્યા, શું કરા છો, લાવો જલ્દી આપ. હું ફટાફટ ઉપર આવી ગયો અને મેડમને તેના કામમાં મદદ કરવા લાગ્યો. 2-4 દિવસ ગયા અને એક દિવસ મારા મેડમ રાત્રે મારી મમ્મી ઉપર ફોન આવે છે અને તે બોલે છે, મીરાબેન, છગનને મારા ઘરે મોકલો ને. મારી ટીવી બંધ થઈ ગઈ છે અને આઈપીએલની જોરદાર મેચ ચાલુ છે. મારી મમ્મીએ કહ્યું, હું હમણાં જ છગનને મોકલું છું. પછી હું તેમના ઘરે પહોંચ્યો તો તે લહેંગો અને ટી શર્ટમાં હતા. તેમને હું જોતો જ રહી ગયો કેમ કે સાડીમાં પણ તે સાવ અલગ દેખાતા હતા અને નાઇટ સૂટમાં પણ અલગ. તેણે મને કહ્યું, છગન, અગાસી ઉપર ડિસ્કનેક્શન લગાવેલું છે, તે સાઈડમાં ખસી ગયું છે, તો હું તારી સાથે આવું છું, તું એને સરખું કરી આપ. મેં કહ્યું, હા ચાલો. પછી તેમનું એ કામ તો થઈ ગયું. પછી તે બોલ્યા, ઠીક છે, હવે તું ઘરે જઈ શકા છો. હું મારા ઘરે ગયો. બીજે દિવસે રવિવાર હતો એટલે હું સોસાયટીમાં દડો બેટ રમતો હતો અને મેડમ આવે છે અને મને કહે છે, અહીંયા આવતો. હું તેમના ઘરે ગયો અને ઘરનો કેટલોક વજનદાર સામાન ફેરવવાનું કહ્યું. એ કામ પૂર્ણ કર્યા પછી હું તેના રૂમમાં ગયો હતો. ત્યાં બબીતા મેડમનું લેપટોપ પડ્યું હતું. હું તેમના મેડમના ફોટા જોઈ રહ્યો હતો જ્યારે મેડમ મારા માટે સમોસાનો નાસ્તો લઈને આવે છે. હું તેમના ટૂંકા કપડાના ફોટા જોતો હતો. તેમાં તે મારા હૃદયના ધબકારા રોકી રાખે એવા ફોટા હતા. હું વિચારતો હતો કે આમને મારે મેળવવા માટે શું કરવું પડશે. મેડમ આવી ગયા અને તેણે તરત લેપટોપ બંધ કર્યું અને મને બોલ્યા, કોઈની પર્સનલ વસ્તુ આમ જોવાય? કોઈની ના જોવાય. પછી મને નાસ્તો આપ્યો અને પછી તેણે મને કહ્યું, તું તો ખતરનાક શેતાન છો. પછી હું મારા ઘરે ગયો. બીજે દિવસે સ્કૂલનો ટાઈમ થઈ ગયો. સવારે શાળામાં અમે મળ્યા એટલે બબીતા મેડમ મને મોઢું બતાવતા નહોતા. તે સંતાડીને ફરતા હતા. મારી લાગણી તો હવે એકદમ વધી ગઈ હતી. હું કેવી રીતે તેમને મેળવું? કોઈ તો રસ્તો કાઢવો જ પડશે. હવે મેડમ પણ મારી સામે જોઈને થોડાક શરમાવા લાગ્યા. તેમની ચિંગારી પણ હવે લપકારા મારવા લાગી હોય એમ લાગતું હતું. સાંજે મને એક વિચાર આવ્યો અને હું એક સ્ટીકર લાવ્યો અને તેમની એક્ટિવાની સીટ ઉપર તે સ્ટીકર લગાવ્યું અને તેમાં લખ્યું, તમને હું પસંદ કરું છું. પછી હું મહેંદીની ઝાડીઓમાં સંતાઈને જોઈ રહ્યો કે મેડમનું રિએક્શન આવે છે કે તે જેવા એક્ટિવા જોડે આવ્યા તેણે પહેલા સ્ટીકર જોઈ તેને ફાડ્યું અને આજુબાજુ કોઈ તેમને સ્ટીકરનો ડૂચો કરી તેમની ડીકીમાં નાખ્યું અને હસતા મોઢે ચાલતા થયા. મને એ વાતની ખબર પડી ગઈ હતી કે મેડમને મારામાં થોડો થોડો રસ આવવા લાગ્યો હતો. હું પણ ખુશ હતો કેમ કે મને એ ખુશી મળવા જઈ રહી હતી કે જેની હું 6 મહિનાથી વાટ જોઈ રહ્યો હતો. તે મને હવે રૂબરૂ થવા જઈ રહ્યું હતું. હવે હું એવા સપના જોતો હતો
અને હું ઘરે ગયો અને પછી હું મેડમને ઘરની સામે જ રમતો હતો. મેડમ ગેલેરીમાં આવતા હતા એટલે હું તેમની સામે જોઈ સ્માઇલ આપતો. તે પણ મને હસતા ચહેરે જોતા. થોડી વાર રહી મેડમ દુકાને જવા માટે આવે છે અને કહે છે, છગન 9 વાગ્યે મારા ઘરે આવજે. હું ખુશ થઈ ગયો. હું તો વિચારતો હતો કે આગળ હવે મારે શું કરવું પડશે. હું 9 વાગ્યે મેડમના ઘરે ગયો અને જોયું તો મેડમ અથાણું પેક કરી રહ્યા હતા અને મને કહેતા, અરે છગન આવ બેસ. મેં તેને નજીકથી જોયા તો એકદમ કોમાઉ દેખાતા હતા. તેમના ફુલાવર મારા ચહેરા કરતાં વધારે મોટા હતા. તેમણે મને કહ્યું, છગન હવે તું મને એ વાતનો જવાબ આપ કે તે મારી એક્ટિવા ઉપર શું લખ્યું હતું. હું ગભરાણો. પછી તેણે મારો કાન પકડીને મરડ્યો. તેણે મને કહ્યું, શું તું મને પ્રેમ કરા છો? હું બોલ્યો, ના મેડમ, ભૂલ થઈ ગઈ છે. હવે હું આવું કોઈ દિવસ નહીં લખું. મને જવા દો. જો મારા મમ્મીને ખબર પડશે તો મને બરાબર સર્વિસ આપશે. હું કોઈ દિવસ તમને હેરાન નહીં કરું. મેડમે કહ્યું, કેમ ડરી ગયો? ચિંતા ના કર, હું તારા ઘરે કોઈને વાત નહીં કરું. પછી તેણે મને કહ્યું, તું જે ઈચ્છે છે તેમાં હું તારી મદદ કરીશ. આમ કહી તેણે મને પલંગ જોડે લઈ જઈને બેસાડ્યો. તેમણે મને પહેલી વાર તેના ફુલાવરની સાથે મેદાનમાં આવવાનું કહ્યું. પછી આવો મોકો કેવી રીતે મૂકું? પછી મેં તેને આનંદ કરાવ્યો. મેં તેમના જીવનને 7મા આસમાને પહોંચાડ્યું. તેમના અવાજમાં અલગ અલગ સૂર ફિટ કરી દીધા. ઘણા ટાઈમ પછી સૌ ઠેકાણે પડી ગયા અને તેની આંખોમાં આંસુ જોઈ હું ડરી ગયો. મેં કહ્યું, મેડમ, મારાથી વધારે તો નથી થઈ ગયું ને? તે ધીરે ધીરે બોલ્યા, બધું ઓકે છે. તેમને ચાલવામાં થોડીક તકલીફ પડતી હતી. હું તેમનો સહારો આપવા ગયો તો તે બોલ્યા, બસ બસ ચાલશે. હવે તું મારા ઘેર થોડા દિવસે આવતો રહેજે. હું ચાલી શકતી નથી તો તું ફ્રીજમાંથી આપણા બંને માટે ઠંડી છાશ લેતો આવ. હું દોડીને છાશ લઈ આવ્યો અને અમે બંનેએ પીધી. અડધો કલાક થઈ ગયો હતો ત્યાં સુધી હું ત્યાં જ હતો. ફરી બીજી વખત પણ અભ્યાસ કરી લીધો, ડબલ ચાન્સ મારી લીધો. તે પણ એકદમ મોજમાં આવી ગયા હતા. પછી હું મારા ઘરે ગયો અને શનિ રવિ મેડમની ખબર લેતો. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો? નવા મિત્રો ચેનલ પર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે આપેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયોની સૂચના તમને મળી રહે. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી, ગુજરાતી મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો આવજો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો.